હવે આપણે બધા ધૂન ગાશો, આવડે છે ને? બધા તાલીઓથી સાથ આપશો. નિધિબેનને વિનંતી કરીએ. રાધે विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला 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 हरि कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला मथुरा मावेला हरि ओम विठ्ठला मथुरा मावेला हरि ओम विठ्ठला वासुदेव दिठेला हरि ओम विठ्ठला वासुदेव दिठेला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला गोकुळ मावेला हरि ओम विठ्ठला गोकुळ मावेला हरि ओम विठ्ठला बाबाई दिठेला हरि ओम विठ्ठला बाबाय दिठेला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला पंढरपूर मावेला हरि ओम विठ्ठला पंढरपूर मावेला हरि ओम विठ्ठला हरि कुंडली ते दिठेला पांडुरंग विठ्ठला कुंडलिके दिठेला पांडुरंग विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम 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 विठ्ठला राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा 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 श्याम देखा घन श्याम देखा हर श्याम देखा घन श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा हर राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा तेरा श्याम हमने मथुरा में देखा श्याम हमने मथुरा में देखा. राधा तेरा श्याम हमने राधा तेरा श्याम हमने मथुरा में देखा बंसी बजाते हुए वो राधा तेरा श्याम देखा अरे बंसी बजाते हुए ओ राधा तेरा श्याम देखा अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा
राधा तेरा श्याम हमने गोकुल में देखा। गैया चराते हुए ओ राधा तेरा श्याम देखा। गैया चराते हुए ओ राधा तेरा श्याम देखा। ओ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। 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 મિત્રો, એક અલગ વાત કહું છું કે જેમાં કદાચ તમને બધાને ગમશે એ ભાવથી કરું છું કે તમે બધાને ખબર છે કે આવ્યા જન્મનો દિવસ ખબર છે પણ મરણનો દિવસ નથી ખબર. અને એમાં ઈશ્વર તમને ક્યાં જશો ત્યારે એમ પૂછશે કેટલાક સવાલો, તો એના જવાબ તમારે તૈયાર રાખવા પડશે. બરાબર ને? ઈશ્વરના ઘરે તમે બધા જાઓ છો જ્યારે ઈશ્વરે લખ્યું છે ત્યારે, અને એ પૂછશે તમને સવાલ નંબર 1 કે તમારો દરજ્જો શું છે, શું દરજ્જો છે તમારો. એટલે તમારે એમ કહેવાનું કે હું વકીલ છું, ડૉક્ટર છું, આ રીતનું છું, શિક્ષક છું, જે હોય એ તમારે કહેવાનું. પૂછશે તમને? નહીં પૂછે. ઈશ્વર એમ પૂછશે કે તમે તમારાથી નીચા માણસોને પ્રેમ લાગણી આપી, તમે કોઈને માન આપ્યું, તમે કોઈને પ્રેમથી રાખ્યા. ઈશ્વર જો તમને ઉપર જાશો એટલે એમ પૂછે કયા કપડાં પહેરતા, લિવાઇસનું જીન્સ પહેરતા, રેમન્ડનું કોટ પહેરતા, વિમલના કપડાં પહેરતા, એવું પૂછશે? નહીં પૂછે. પણ ઈશ્વર એમ જરૂર પૂછશે કે તમારી પાસે વગર જરૂરિયાતના કપડાં તમે કોઈને આપ્યા, એવું તો પૂછશે જ. ઈશ્વર તમને એમ પૂછશે પીઝા, બર્ગર, હોટડોગ બધું ખાધું, મેં તમને આટલું સ્વીટ્સ આપ્યું, આટલું અનાજ આપ્યું, દૂધ, દહીં, માખણ બધું જ આપ્યું, એ બધું ખાધું પીધું, એમ પૂછશે તમને કોઈ? ઈશ્વર તમને એમ જરૂર પૂછશે કે તમે કોઈનું ભૂખ્યાનું પેટ ઠાર્યું, એવું તો જરૂરથી પૂછશે. ઈશ્વર તમને એમ પૂછશે કે તમારે ઓળખાણ છે વસુમતીબેન આરે, તમને ઓળખાણ છે ઓલા મોદી સાથે, એવું પૂછશે કે અંબાણી સાથે છે, એવું પૂછશે? નહીં પૂછે. પણ તમારા મિત્રો સાથે તમે સારું વર્તન કર્યું, તમે એની સાથે કોઈ દગો તો નથી કર્યો ને? ઈશ્વર તમને એવું પૂછશે કે તમે કલર બલર કરીને, સરસ મજાના હેરસ્ટાઈલ કરીને કેવો દેખાવ રાખો છો, એવું પૂછશે? ઈશ્વર પાસે તો આત્મા જવાની છે, પણ એવું તો જરૂરથી પૂછશે કે તમારું ચારિત્ર કેવું છે, એવું તો જરૂરથી પૂછશે. અને ઈશ્વર એમ પૂછશે કે મેં તને ગાડી અને બંગલો આપ્યો, તો એ બંગલામાં તે તારા વડીલોને રાખ્યા, એ ગાડીમાં તે તારા વડીલોને શ્રીનાથજી દર્શન કરાવ્યા, કોઈ દેવસ્થાને લઈ ગયા? એવા દરેક સવાલોનો જવાબ તૈયાર રાખજો. ઈશ્વર બધા જ પ્રશ્નો પૂછશે તો એના માટે આપણે ખૂબ ખુલ્લી રીતે જવાબ આપી શકીએ એવા જવાબો તૈયાર રાખશું.